મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત તમારી કેટલી સંભાળ રાખે છે શું તમે જાણો છો? તે સંભાળ રાખનાર પરમેશ્વર છે. તેમનો તમારા પ્રત્યે હંમેશા વિશેષ પ્રેમ છે. શું એવું છે? શું ઈસુ ખરેખર મને પ્રેમ કરે છે આમ વિચારી રહ્યા છો? ચોક્કસ. એટલા માટે જ પ્રભુ તમારી સાથે રોજ વાત કરે છે ને? પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ અને તેમના પ્રત્યેનો વિશ્વાસ તે વધી રહ્યો છે ને? તે પરમેશ્વરની કૃપા છે. પરમેશ્વર સાથે રહેવું એ ખૂબ જ મોટો આશીર્વાદ છે. તમને બીજા કયા આશીર્વાદ જોઈએ છે? માત્ર એટલું જ નહીં, પ્રભુ તમને એક વચન પણ આપી રહ્યા છે. પુનર્નિયમ 26મો અધ્યાય તેની 19મી કલમ જુઓ. તમને વિશેષ પ્રશંસા, કીર્તિ અને સન્માન આપવાનું પ્રભુએ જણાવ્યું છે. પ્રભુ કહે છે, હું તમને શ્રેષ્ઠ બનાવીશ. જો અભ્યાસ કરી રહ્યા હોવ તો હું તમને અભ્યાસમાં શ્રેષ્ઠ બનાવીશ. જો નોકરી કરતા હોવ તો હું તમારી નોકરીમાં તમને સ્તુતિ અને સન્માનમાં સર્વોપરી બનાવીશ. જો વ્યવસાય કરો છો તો વ્યવસાયમાં તમને સન્માનમાં સર્વોપરી બનાવીશ. અને તેવી જ રીતે પ્રભુ કહી રહ્યા છે કે જે પણ કરશો તેમાં તમને સ્તુતિ અને સન્માનમાં સર્વોપરી બનાવી દેશે. આ કેટલો મોટો આશીર્વાદ છે, વિચારી જુઓ. જ્યારે પ્રભુ તેમ કરશે ત્યારે શું તમારું હૃદય અત્યંત આનંદિત નહીં થાય? સાચું છે ને? એક સમયે ગરીબ પરિવાર હતો અને તેમના ઘરની અંદર વીજળીની યોગ્ય સુવિધા પણ નહોતી અને તેથી જ તેમણે દીવાના પ્રકાશમાં અભ્યાસ કરવો પડ્યો. સળગાવવાનો એક દીવો હોય છે ને તે. જો તેમને વધુ પ્રકાશની જરૂર પડતી તો તેઓ શેરીના જે દીવા હોય છે, જે સ્ટ્રીટ લેમ્પ હોય છે, તેના નીચે બેસીને તેઓ અભ્યાસ કરતા હતા. તેઓ ખૂબ જ ગરીબ પરિવારના હતા. બીજા લોકો વિચારતા શું તેઓ આ રીતે અભ્યાસ કરીને સફળ થઈ શકે છે? કોઈ સુવિધા પણ નથી. તે એકદમ ગરીબ પરિવાર છે. વિધવા માતાએ ખૂબ જ મહેનત કરી અને દીકરીને તેવી રીતે ભણાવ્યું છે. પરંતુ દીકરીને વિશ્વાસ હતો આજે કદાચ સંઘર્ષ છે, પરંતુ પ્રભુ ઈસુ મને આશીર્વાદ આપશે અને મને ઉન્નત કરશે તેવો વિશ્વાસ હતો. જુઓ, પરમેશ્વરે તે દીકરીનું સમર્પણ જોયું, તેની જવાબદારી અને પરમેશ્વર પ્રત્યેની જે નિષ્ઠા હતી તેને ખંતપૂર્વક જોયું. તેમણે તેની સખત મહેનત જોઈ, આશીર્વાદ આપ્યા, ઉન્નત કરી. તેમણે તેને ઉચ્ચ સ્થાન પર પહોંચાડી. કયા સ્થાને? આમ પૂછો તો આઈટી કંપનીમાં લીડર બનાવ્યું. જે પણ લોકો હતા તેમને તાલીમ આપવાના અને ભરતી કરવાના હોદ્દા ઉપર તે આવી ગઈ હતી. તેને વિશ્વાસ જ ન હતો. મેં શેરીમાં સ્ટ્રીટ લેમ્પના પ્રકાશમાં મારો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને આજે પરમેશ્વરે મને આ કંપનીની અંદર સર્વોપરી પ્રશંસા પાત્ર બનાવી છે. લોકો મારી કુશળતા જોઈ છે, વર્તન જુએ છે અને મારી પ્રશંસા તથા કદર કરે છે. પરમેશ્વરે તેને આટલી નાની ઉંમરે આટલા ઉચ્ચ સ્થાન પર પહોંચાડી છે. આનંદપૂર્વક તેણે કહ્યું, તમારા માટે પણ કરશે. પ્રભુ ઈસુ આવું કરશે. તે તમને પ્રશંસા, સન્માન, નામમાં સર્વોપરી બનાવશે, કારણ કે તેમને તમારી ચિંતા છે. તમે સમર્પિત થાઓ. મારા દીકરા, વિશ્વાસ કરો. મારી દીકરી, વિશ્વાસ કરો. પ્રભુ ઈસુ મારી સાથે છે આમ કહો. તે મને પ્રશંસા, સન્માનમાં સર્વોપરી બનાવશે. શું કહેશો? હે પ્રભુ, તમે મારા પ્રત્યે ખૂબ ચિંતા રાખો છો. હે ઈસુ, તમે મારા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખો છો. આવી રીતે કહો. તમે જેમ વચન આપ્યું છે તમે મને પ્રશંસામાં, સન્માનમાં, નામમાં સર્વોપરી બનાવશો. હું વિશ્વાસ કરું છું. હું તે ચમત્કારની અપેક્ષા રાખું છું. ઈસુના નામે. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.